ગોંડલ રોડ પુનિતનગર 80 ફૂટ રોડ ઉપર આવેલી વિઝન સ્કૂલનું ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ દર વખતની જેમ 100% આવેલ છે। વિઝન સ્કૂલ પોતાની ખાસ વિશેષતા મુજબ બાળકોને અભ્યાસની સાથે સાથે અલગ અલગ એક્ટિવિટી કરાવીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ ભવદીપ સિતેન્દ્રસિંહ ચુડાસમા છે। હું વિઝન સ્કૂલમાં અભ્યાસ કરું છું। મેં 12th કોમર્સની એક્ઝામ અહીંથી ક્લિયર કરી છે। મારે 12થમાં 98.86% આવ્યા છે અને 91% આવ્યા છે। અમને સ્કૂલ તરફથી સારો સપોર્ટ મળ્યો છે 12થમાં અને બધા શિક્ષકો મળે સારો સપોર્ટ કર્યો છે। હા, ગભરાટ તો 12થમાં તો રહેતા અને ઘરેથી મને સારો સપોર્ટ મળ્યો છે। ઘરેથી પણ પ્રોત્સાહન આપતા હતા। વિઝન સ્કૂલ ધોરણ 10 એમાં આપણું 100% પરિણામ આવ્યું છે। હું વિઝન સ્કૂલ એમના ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી કમ સંચાલક છું અને 2013થી શાળા શરૂ કરી અને અત્યાર સુધી ઉત્તરોત્તર આપણે 100% પરિણામ લાવવા માટે રહ્યા છે, સફળ રહ્યા છે। જેમાં વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકોના સહકારથી આપણે દરેક વખતે ઉજ્જવળ રિઝલ્ટ લાવી અને શાળાનું સુંદર પરિણામ લાવીને વિદ્યાર્થીઓની કારકિર્દી બનાવવામાં નિમિત્તરૂપ બન્યા છીએ। અચ્છા, ભવિષ્યમાં શાળામાં બીજો કોઈ ગોલ વિદ્યાર્થીઓને? 2000થી મારું એજ્યુકેશન શરૂ કરી અને મારી સફર અહીંયા સુધી અમે પહોંચાડી છે। આ દરેક તબક્કે અમે વિદ્યાર્થીના ડેવલપમેન્ટ માટે જે કંઈ સમયે ફેરફાર થતા હોય છે એ સમયે ફેરફાર કર્યા છે અને હું પોતે પણ PhD સુધી ભણ્યો છું અને દરેક વખતે દરેક બાળકોની માનસિક શારીરિક ક્ષમતા એને જોઈને અમે દરેક વખતે જે કંઈ ફેરફાર કરવાનો હોય તે વાલી અને શિક્ષક એમના સહયોગથી કરી અને દર વર્ષે ઉત્તરોત્તર સારું પરિણામ લેવા માટેની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અચ્છા, બાળકોને તમે અત્યારે શું સંદેશ આપો? અત્યારે બાળકોમાં ખાસ કરીને ટીવી અને મોબાઈલનું વળગણ છે, એના માટે તમે શું કહેશો? અત્યારના સમયમાં બાળકો અને વાલી દરેક વસ્તુ જે કંઈ છે એની સારી અને ખરાબ બંને પાસાઓ છે। આજના સમયમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલનું વળગણ વધારે છે, જેથી કરીને આપણે મોબાઈલથી બાળકને દૂર જ રહે એવો પ્રયત્ન કરવાને બદલે બાળક શિક્ષણ માટે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરી શકે અને શિક્ષણમાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે એવો અમે પ્રયત્ન કરીએ છીએ અને બાળકોને મિનિમમ સોશિયલ મીડિયા અને અન્ય જે છે મોબાઈલના ઉપયોગ એને કેવી રીતે ઘટાડી અને એનો એજ્યુકેશન માટે, શિક્ષણ માટે કેવી રીતે બહેતર ઉપયોગ કરી શકીએ એવા પ્રયત્નો શાળા તરફથી પણ કરવામાં આવે છે।